પોલીસ રોજબરોજના કામના ભારણને લઈને સમય મળતો ન હોય ત્યારે પોલીસની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા સાથે જૂનાગઢના સાસણગીર ખાતે ત્રિદિવસીય એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 80 પોલીસ જવાનો તથા 20 પોલીસ અધિકારીઓ આ શિબિરમાં ભાગ લીધો। પોલીસની શારીરિક તંદુરસ્તી જળવાય તે માટે થઈને જૂનાગઢ સાસણગીર ખાતે ત્રિદિવસીય શિબિરનું આયોજન થયું। આર્ટ ઓફ લિવિંગની મદદથી ગેમ, મેડિટેશન સહિતની પ્રવૃત્તિ સાથે રોજબરોજના વાતાવરણની અસરમાંથી મનની શાંતિ માટે આ ત્રિદિવસીય શિબિર માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી યોજવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે। આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં। એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું। 20 અધિકારી અને 80 જેટલા પોલીસ કુલ 100 લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં સાસણમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન, ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે, શારીરિક માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકે, આ માટેનો આ એક પ્રયોગ અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।